જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાના ઉદ્દેશ્યથી સુરેન્દ્રનગર ખાતે નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર ચાલે છે, જેના રાજેશભાઈ રાવલ પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં વિધવા મહિલા કે તેમના બાળકો તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને લોકોની મદદ કરીને આવા પરિવારોને આગળ લાવવા માટે કાર્ય કરી રહ્યા છે। નિર્ધાર વિધવા મહિલા કેન્દ્ર છેલ્લા 25 વર્ષથી સેવાકીય કાર્ય કરી રહ્યું છે। ગરીબ લોકો માટે નિઃશુલ્ક ટિફિન સેવા, વિધવા મહિલાના બાળકો તેમજ ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના બાળકો માટે સીવણ ક્લાસ, બ્યુટી પાર્લરના ક્લાસ, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ તેમજ કોમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં આવે છે, જેમાં ફક્ત માસિક 200 રૂપિયા ફી લેવામાં આવે છે। ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો તેમજ વિધવા મહિલા કે તેની બાળકી આર્થિક રીતે પગભર બની શકે તે માટે સેવાકીય કાર્ય કરવામાં આવે છે। સાથે ગરીબ લોકોને રેશન કીટ પણ આપવામાં આવે છે। આવી સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા પ્રજ્ઞાચક્ષુ રાજેશભાઈ રાવલ કાર્ય કરી રહ્યા છે। તેની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને તેમનું વિવિધ સંસ્થાઓ દ્વારા રાજેશભાઈનું સન્માન કરવામાં આવેલ છે। તાજેતરમાં અટલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા ભારતના અલગ અલગ રાજ્યના સમાજ સેવકોને રાષ્ટ્રીય અટલ એવોર્ડ 2024 એનાયત કરાયા, જેમાં 1999 થી વિધવા કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગરના સ્થાપક પ્રજ્ઞાચક્ષુ સમાજ સેવક રાજેશ રાવલને પ્રધાનમંત્રી સંગ્રહાલયની નવી દિલ્હી ખાતે અટલ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અર્પણા સિંઘ અને મુખ્ય સંરક્ષક શ્યામ જાજુ, અટલ ફાઉન્ડેશનના મેમ્બર અને દિલ્હીના વિશિષ્ટ મહાનુભાવોના વરદ હસ્તે સાલ, સન્માનપત્ર, શિલ્ડ, મોમેન્ટો, મેડલ આપી અટલ બિહારી વાજપેયી એવોર્ડ એનાયત કરાયો। આ એવોર્ડ મળતા સંસ્થાના લાભાર્થી વિધવા મહિલાઓમાં આનંદની લાગણી છવાઈ હતી। મારું નામ ચોવીસી ચેતના છે। હું દેવી પૂજક સમાજથી છું અને મેં MCA કર્યું છે। હું અહીંયા કણે જે નિર્ધાર સંસ્થા છે એમાં રાધેશ્યામ તાલીમ કેન્દ્ર છે, એમાં હું 1 વર્ષથી કોમ્પ્યુટર શીખડાવું છું। એમાં છે ને દર વર્ષે અમારે દર 3 મહિને અમારે બેન્ચ આવે, 3 મહિને છે ને CCC છે, ટેલી છે, એ બધું અમે શીખડાવી છે અહીંયા કણે। અને એવી એના સિવાય બી છે પાર્લર છે, એના સિવાય છે સીવણના છે, પછી સ્પોકન ઇંગ્લિશ છે, પછી એના પછી જે ભરત ગૂંથણ છે એના બી અહીંયા યુનિટ ચાલે છે। બધી 4 યુનિટની અંદર જે છે 25 છોકરીઓ અલગ અલગ છે ને ત્યાં તાલીમ લે છે। કોઈ ઓછું ભણેલી છોકરીઓ હોય તો એ સીવણ છે, પાર્લર છે, એમાં એડમિશન કરાવીને અને રાજેશ અંકલ છે એમને પગભર કરે છે। અને એવી રીતે કોઈ જે ભણતી હોય છોકરી, કોલેજ કરતી હોય, 12 પાસ હોય, તો એને છે અંકલ જે છે આ કોમ્પ્યુટર શીખડાવીને અને ક્યાંક નોકરીમાં પણ પછી એવું નહીં કે ખાલી અંકલ છે એ તાલીમ આપીને પછી ખાલી એમને ચલો ઓકે ડન છે, પણ અહીંયાથી અમારે ક્યાંક નોકરીની જે ઓપોર્ચ્યુનિટી મળે તો બી અંકલ અહીંયા સપોર્ટ કરે છે કે ચલો દીકરીઓ અહીંયા નોકરી, કોઈ ગરીબ છે, સામાન્ય પરિવારની છોકરીઓ હોય તો એમને પગભર કરાવે છે, જેથી કરીને છોકરી પોતે પગભર થાય અને કોઈ ગમે ત્યાં 7-8 હજાર મિનિમમ કે 10 હજાર સેલેરી કમાઈને અને એમનું ઘરનું ગુજરાન ચલાવી શકે। અને એવી જ રીતે અંકલને હમણાં એમના જે આ બધા સેવાકીય કાર્યો કરે છે, જે વિધવા બહેનો છે એમને ઘણા વર્ષોથી મદદ કરે છે, એના માટે એમને નેશનલ લેવલે અટલ ફાઉન્ડેશન એવોર્ડ મળ્યો છે। તો હું ઘણી છે ને મારા મતે સદનસીબ માનું છું કે હું આ સંસ્થા સાથે જોડાયેલી છું અને આનંદભાઈ અને અંકલ પાસેથી મને ઘણું શીખવા મળે છે કે હું ભલે સેલેરી મને 2 કલાકની 5,000 આપે છે, તો હું બપોર સુધી અહીંયા હું છે ને આ કામ કરું છું, બપોર પછી પણ હું બીજું કંઈક કરી શકું। એટલે એ રીતે હંમેશા મને અંકલનો સપોર્ટ રહે છે, તો એના માટે ખૂબ ખૂબ આભાર અંકલનો। મારું નામ નાઝમીન છે। હું વઢવાણથી આવું છું। અત્યારે હું કોલેજ કરું છું। કોલેજમાં BSc હોમ સાયન્સનો બીજા સેમમાં છું અત્યારે। હું અહીંયા CCCનો મેં કોર્સ કરી લીધો। અહીંયા તેમાં મારો પહેલો નંબર પણ આવ્યો હતો અને અત્યારે હું ટેલીનો કોર્સ કરું છું વિથ GST સાથે। બહાર કોર્સ કરવા જઈએ તો ત્યાં અમને 5,000 થી 6,000 જેવા સર્ટિફિકેટ સાથે થાય, પણ અહીંયા અમને ત્રિમાસિક મહિનાના 200 રૂપિયા લેખે 3 મહિનાના 600 રૂપિયા ભરીને સર્ટિફિકેટ સાથે અહીંયા શીખવવામાં આવે છે। અહીંયા અમારી એક દીકરીઓ પર તાલીમ દેવામાં આવે છે અને એક દીકરીઓ પર ધ્યાન દેવામાં આવે છે કે તે અહીંયાથી સરળતાથી શીખીને આગળ વધે। અને અંકલ અહીંયા જે કામ કરે છે કે સેવાનું, તે અમારા માટે બહુ ગૌરવનું કાર્ય કહેવાય। તેમને ઘણા બધા સન્માન પત્રક મળ્યા છે, તે અમારા માટે સારું કહેવાય। અહીંયા અમે શીખવાની પણ બહુ મજા આવે છે અને મેં CCC પૂરું કરીને અત્યારે હું ટેલી કરું છું। અહીંયા બ્યુટી પાર્લર કરાવવામાં આવે છે, પછી સીવણ, પછી સ્પોકન ઇંગ્લિશ, પછી
હા, સ્પોકન ઇંગ્લિશ, પછી કમ્પ્યુટર શીખવવામાં આવે છે. કમ્પ્યુટરમાં CCC, ટેલી, GST સાથે શીખવવામાં આવે છે. નમસ્કાર, હું રાજેશ રાવલ, નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર. 1999માં 51 વિધવા બહેનોથી આ સંસ્થાનો પ્રારંભ થયો. આજે 1348 જેટલી વિધવા બહેનો આ સંસ્થા સાથે જોડાઈ તેના પુનર્વસન માટે, તેને સ્વાવલંબન મળે, રોજગારી મળે અને વિધવા બહેનો સમાજ જીવનના પ્રવાહમાં ફરી જોડાય એ માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે. 2002માં નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રના માધ્યમથી અમે અનેક વિધિવત પ્રવૃત્તિઓનો પ્રારંભ કરેલો અને આજે અમારા 5 યુનિટો ચાલી રહ્યા છે. એમાં ખાસ કરીને શ્રીમતી ચંદ્રાબેન મધુસૂદન શાહ સીવણ તાલીમ કેન્દ્ર, શ્રીમતી હર્ષાબેન પ્રકાશ કુંવરજી શાહ બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર, રાધેશ્યામ કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર, સ્મિતાબેન દીવી શાહ વિધવા માતા ભોજનાલય અને અમારા સ્પોકન ઇંગ્લિશના ક્લાસનો પણ એમાં સમાવેશ થાય છે. અમે વિધવા બહેનો, તેની દીકરીઓ અને સમાજના જુદા જુદા વર્ગના જે બહેનો છે, રિક્ષાવાળા, મજૂરી કામ કરનાર, ફેરિયા ભાઈઓ, કારખાનામાં કામ કરનાર, એવા જેની નિમ્ન આવક છે એવા પરિવારની દીકરીઓને અને બહેનોને આમાં તાલીમ આપીને એને પગભર કરવાનું અમે આયોજન કરી રહ્યા છીએ. તાજેતરમાં નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે અટલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા અટલ બિહારી વાજપેયીના નામનો રાષ્ટ્રીય અટલ એવોર્ડ 2024 મને પ્રાપ્ત થયો છે. મને કલ્પના પણ ન હતી કે દિલ્હી જવાનું થશે અને દિલ્હીની ધરતીમાં સુરનગરના આવું એક નાનકડું કામ કરનાર વ્યક્તિને આ રીતે એક સન્માનપૂર્વક એવોર્ડ્સ પ્રાપ્ત થશે એનો મને ખૂબ આનંદ છે. આ તકે હું દૂરદર્શનનો પણ આભાર માનું છું કે દૂરદર્શને અમારા કામની નોંધ લેવા માટે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.